નમસ્કાર મિત્રો, અમારા ચેનલમાં તમારું દિલથી સ્વાગત છે। મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે માત્ર એક નાની વસ્તુ, હા, ફક્ત એક જ વસ્તુ, જો તમે તેને રાતભર પલાળીને યોગ્ય રીતે લો, તો તમારા શરીરમાં એવો ફેરફાર આવી શકે કે તમે જાતે જ આશ્ચર્યમાં પડી જશો? શું સાંધાનો દુખાવો ગાયબ થઈ શકે? શું કમરની તકલીફમાંથી રાહત મળી શકે? શું નસોની નબળાઈ દૂર થઈ શકે? અને સૌથી મોટો સવાલ, શું શરીર ફરીથી યુવાની જેવી તાકાત મેળવી શકે? મિત્રો, આજે હું તમને એવી જ એક શક્તિશાળી વાત જણાવવા જઈ રહ્યો છું, જે આપણા પ્રાચીન ઋષિ મુનિઓના જ્ઞાન પર આધારિત છે। આ કોઈ મજાક નથી, અને ન તો કોઈ ખાલી દાવો છે। જો તમે લાંબા સમયથી હાથપગના દુખાવા, સાંધાના પ્રોબ્લેમ, અથવા સતત થાક અને નબળાઈથી પરેશાન છો, તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વની છે। ઘણા લોકો શું કરે છે? મોંઘી દવાઓ લે છે, પેનકિલર ખાય છે, થોડા સમય માટે રાહત મળે છે, પણ પછી એ જ સમસ્યા પાછી આવી જાય છે। પણ આજે જે નુસ્ખો હું તમને જણાવવા જઈ રહ્યો છું તે તમારા શરીરની અંદરથી કામ કરશે, લોહીની નસોને સાફ કરશે, બ્લડ સર્ક્યુલેશન ઝડપથી વધારશે, સાંધામાં કુદરતી લુબ્રિકેશન વધારશે અને શરીરને ફરીથી ચુસ્ત અને તંદુરસ્ત બનાવશે। સૌથી રસપ્રદ વાત એ છે કે આ કોઈ દુર્લભ વસ્તુ નથી, આ તો તમારા જ રસોડામાં મસાલાના ડબ્બામાં છુપાયેલું એક ખજાનો છે। હા મિત્રો, ઘણા લોકો આ વાતને અવગણે છે, પણ જે લોકો તેનો યોગ્ય ઉપયોગ કરે છે, તેમને ફરક ચોક્કસ દેખાય છે। ખાસ કરીને 50 થી 55 વર્ષની ઉંમરે ઘણા લોકોની હાલત 80 વર્ષની જેવી થઈ જાય છે। સવારે ઉઠવામાં મુશ્કેલી, ઘૂંટણમાંથી અવાજ, કમર સીધી ન થવી, આખો દિવસ થાક અને ઓફિસમાં બેસી રહેતા હોવા છતાં પણ સાંજે શરીર તૂટેલું લાગે છે। જો તમે પણ આવી સમસ્યાથી પસાર થઈ રહ્યા છો તો આ વિડિયો અંત સુધી જરૂર જુઓ, કારણ કે આગળ હું તમને એ ખાસ વસ્તુ અને તેનો સાચો ઉપયોગ જણાવવાનો છું, જે તમારી જિંદગી બદલાવી શકે છે। જીવનમાં સાચો ફેરફાર ત્યારે આવ્યો, જ્યારે મેં એક જૂનો અને અજમાયેલો આયુર્વેદિક ઉપાય શરૂ કર્યો। આ ઉપાય હું આજે તમને જણાવવા જઈ રહ્યો છું, કારણ કે કદાચ આ તમારી જિંદગી પણ બદલી શકે છે। મિત્રો, આયુર્વેદ માત્ર દવા નથી, આ એક સંપૂર્ણ વિજ્ઞાન છે। જો તમને સાંધાનો દુખાવો, નસોમાં તાણ, અથવા લોહી બરાબર ન ફરતું હોય, તો આ ઉપાય તમારા માટે ખૂબ જ ફાયદાકારક બની શકે છે। અને સૌથી ચોંકાવનારી વાત શું છે જાણો છો? માત્ર 15મી 21 દિવસમાં તમે તમારી તંદુરસ્તીમાં મોટો ફેરફાર અનુભવશો। ચહેરા પર નવી ચમક આવી જશે। જે લોકો થોડા પગલાં ચાલતા પણ થાકી જતા હતા, એ લોકો હવે આરામથી લાંબુ ચાલવા લાગ્યા છે। આ કોઈ જાદુ નથી, આ છે કુદરતી ઉપચારની શક્તિ। હવે થોડું ધ્યાન આપો, શું તમને પણ ક્યારેક પગમાં ઝણઝણાટ થાય છે? હાથમાં સૂન્નપણ આવે છે? સવારમાં ઉઠતા એડીમાં તીખો દુખાવો થાય છે? જો આમાંથી એક પણ લક્ષણ તમને લાગતું હોય, તો આ સામાન્ય નથી। આ તમારા શરીરનું એક એલર્ટ છે કે તમારી નસોમાં ક્યાંક પ્રોબ્લેમ શરૂ થઈ ગયો છે। જ્યારે લોહી ગાઢ બનતું જાય છે અને ઓક્સિજન સ્નાયુઓ સુધી પહોંચતું નથી, ત્યારે આવી તકલીફો દેખાવા લાગે છે। ઘણા લોકોમાં યાદશક્તિ ઘટે છે, વારંવાર ચક્કર આવે છે, અથવા આંખ સામે અંધારું થાય છે। આ બધું ખરાબ બ્લડ સર્ક્યુલેશનના સંકેતો છે। પણ ગભરાશો નહીં, કુદરતે આપણને એવી જડીબુટ્ટીઓ આપી છે કે જે શરીરની બ્લોક થયેલી નસોને ફરીથી ખુલ્લી કરી શકે છે। હવે પ્રશ્ન આવે છે, આ સમસ્યા થાય જ કેમ? મિત્રો, મુખ્ય 5 કારણો જવાબદાર હોય છે। પહેલું, વધેલી બ્લડ શુગર ડાયાબિટીસ। બીજું, હાઈ કોલેસ્ટ્રોલ નસોમાં ચરબી જમા થવી। ત્રીજું, હાઈ બ્લડ પ્રેશર। ચોથું, હોર્મોનલ બદલાવ, ખાસ કરીને મહિલાઓમાં। પાંચમું, લીવર અને કિડનીની સમસ્યા। જો મૂળ કારણ સમજાશે નહીં, તો ઉપચાર પણ અધૂરો રહેશે। તો હવે સૌથી મહત્વની વાત, આ જાદુઈ આયુર્વેદિક ઉપાય શું છે? મિત્રો, તમારા રસોડામાં જ એક એવી શક્તિશાળી ઔષધિ છુપાયેલી છે, જેનો સાચો ઉપયોગ તમને કદાચ હજુ સુધી ખબર નથી। આ વિડિયો અંત સુધી જરૂર જો, કારણ કે છેલ્લે હું તમને એક ખાસ સિક્રેટ ટીપ આપવાનો છું, જે આ દવાની અસરને બમણી કરી દેશે। મિત્રો, આજે આપણે બનાવવાનો છે એક ખાસ ઉકાળો, જે તમારા શરીરના ઘણા રોગો સામે લડવામાં મદદ કરશે। આ માટે આપણે જોઈએ માત્ર 3 જબરદસ્ત સામગ્રી। હું તેમને યોદ્ધા કહીશ, કારણ કે એ તમારા રોગો સામે લડશે। સ્ટેપ 1,
સૌપ્રથમ એક સ્ટીલ અથવા માટીનું વાસણ લો, એલ્યુમિનિયમ નહીં. તેમાં આશરે 250 મિલીલીટર પાણી ઉમેરો અને ધીમા તાપે ગરમ કરવા મૂકો. સ્ટેપ 2. પહેલો યોદ્ધા તજ સિનેમન. પાણી થોડું ગરમ થાય એટલે તેમાં 1 ઇંચ જેટલો તજનો ટુકડો નાખો. મિત્રો, તજ માત્ર મસાલો નથી. આયુર્વેદમાં તેને બહુ જ શક્તિશાળી માનવામાં આવે છે. તે લોહીને પાતળું રાખવામાં મદદ કરે છે અને હાર્ટની સમસ્યાનો જોખમ ઘટાડે છે. સ્ટેપ 3. બીજો યોદ્ધા કાળી એલચી. હવે એક મોટી કાળી એલચી લો, લીલી નહીં. તેને થોડું કૂટીને પાણીમાં નાખી દો. આ એલચી તમારા બીપીને કંટ્રોલ કરવામાં મદદ કરે છે, હાર્ટબીટને નોર્મલ રાખે છે અને ફેફસાને પણ મજબૂત બનાવે છે. સ્ટેપ 4. ત્રીજો યોદ્ધા લવિંગ. હવે 2 લવિંગ લો અને તેને થોડીક કૂટીને ઉમેરી દો. લવિંગમાં રહેલું યુજિનોલ એક નેચરલ પેન કિલર તરીકે કામ કરે છે. દાંતનો દુખાવો, સાંધાનો દુખાવો કે સોજા માટે ખૂબ જ ફાયદાકારક છે. સ્ટેપ 5. ઉકાળવાની પ્રક્રિયા. હવે આ બધાને ધીમા તાપે ઉકાળો, જ્યાં સુધી પાણીનો રંગ હળવો લાલ સોનેરી ન થઈ જાય. લગભગ 3 થી 4 મિનિટ. ઘરમાં સુગંધ ફેલાઈ જશે. એ જ તેનો સંકેત છે કે ઉકાળો તૈયાર થઈ રહ્યો છે. સ્ટેપ 6. પીવાની રીત. સિક્રેટ ટિપ. ગેસ બંધ કરીને વાસણને ઢાંકી દો અને 5 થી 7 મિનિટ એમ જ રહેવા દો. આ સ્ટેપ ખૂબ જ મહત્વનો છે, કારણ કે વરાળ સાથે ગયેલા તત્વો પાછા પાણીમાં મિક્સ થાય છે. પછી તેને ગાળી લો અને હળવું ગરમ હોય ત્યારે પીવો. જો તમને ડાયાબિટીસ નથી તો થોડું મધ અથવા નાનો ગોળનો ટુકડો ઉમેરી શકો છો, પરંતુ જો સુગર છે તો આ વસ્તુઓ બિલકુલ ન ઉમેરવી. મિત્રો, તમે વિચારતા હશો કે આ ઉકાળો ક્યારે પીવો સૌથી વધારે ફાયદાકારક છે? તો ધ્યાનથી સાંભળો. આનો સાચો સમય છે રાત્રે જમ્યા પછી, લગભગ 45 મિનિટ અથવા સૂવા જવાના અડધો કલાક પહેલા. કારણ શું છે? જ્યારે તમે ઊંઘમાં હો ત્યારે તમારું શરીર અંદરથી રિપેરિંગ મોડમાં જાય છે, અને આ ઉકાળો એ પ્રક્રિયાને ડબલ સ્પીડ આપે છે. જો તમે આ પ્રયોગ સતત 15મી 20 દિવસ કરો તો તમે ખુદ અનુભવશો. સવારે ઉઠતા શરીરમાં જગડણ નહીં રહે અને એક નવી તાજગી અનુભવાશે. હવે એક ખાસ ટ્રીક. જે લોકો ઝડપી પરિણામ ઈચ્છે છે તેમના માટે આ ફરજિયાત નથી, પણ કરશો તો ફાયદો ઝડપથી મળશે. રાત્રે ઉકાળો પીધા પછી 10 થી 15 મિનિટ બાદ 1 ચમચી કાચી વરિયાળી લો અને તેને ધીમે ધીમે ચાવીને તેનો રસ બહાર કાઢતા જાઓ. શા માટે આ કરવું જોઈએ? કારણ કે મોટાભાગના રોગોની શરૂઆત પેટથી થાય છે. જો પાચન ખરાબ હોય, ગેસ કે અપચો રહેતો હોય, તો સાંધાના દુખાવા ક્યારેય પૂરતા બંધ નહીં થાય. વરિયાળી શું કરશે? પાચન સુધારે, આંતરડાની સફાઈ કરે અને ઊંઘને પણ ગાઢ બનાવે. અને યાદ રાખો, સારી ઊંઘ એટલે શરીરનું ઝડપી હીલિંગ. મિત્રો, ફક્ત ઉકાળો પીવાથી પૂરતું નથી. ખોરાકમાં પણ થોડો બદલાવ જરૂરી છે. તમારા ડાયટમાં આ 3 વસ્તુ જરૂર ઉમેરો. અળસી ફ્લેક્સ સીડ્સ. આમાં ઓમેગા-3 ફેટી એસિડ ભરપૂર હોય છે, જે સાંધામાં લ્યુબ્રિકેશન વધારવામાં મદદ કરે છે. સવારે 1 ચમચી શેકેલી અળસીનું પાવડર ગરમ પાણી સાથે લો. અખરોટ વોલનટ્સ દેખાવમાં મગજ જેવો લાગે છે અને નસો માટે ખૂબ ફાયદાકારક છે. દરરોજ 2 પલાળેલા અખરોટ ખાવાથી નસો મજબૂત બને છે. હળદર. ટર્મરિક. હળદરમાં રહેલું કર્ક્યુમિન તત્વ ખૂબ જ શક્તિશાળી સોજા ઘટાડનાર છે. રાત્રે દૂધમાં 1 ચપટી હળદર નાખીને પીશો તો વધુ ફાયદો મળશે. અને છેલ્લી મહત્વની વાત, ફક્ત દવા અને ખોરાક પૂરતા નથી. થોડું ચલન-ફિરન પણ જરૂરી છે. જો જીમમાં જવું શક્ય ન હોય તો પણ રોજ 20 મિનિટ સૂર્યપ્રકાશમાં બેસો વિટામિન ડી માટે અને હળવો વ્યાયામ કરો. હાથ પગ હલાવો, ગરદન ફેરવો. આનાથી બ્લડ સર્ક્યુલેશન સારો રહેશે અને શરીર હંમેશા એક્ટિવ રહેશે. મિત્રો, આપણું શરીર એક અમૂલ્ય મંદિર જેવું છે. જ્યાં સુધી આ શરીર આપણો સાથ આપે છે, ત્યાં સુધી જ આપણે જીવનમાં દરેક કામ સરળતાથી કરી શકીએ છીએ. ગાડીમાં કોઈ ખામી આવે તો આપણે તેને ગેરેજમાં લઈ જઈએ છીએ, પરંતુ શરીરમાં ખામી આવે તો તેનો કોઈ સહેલો વિકલ્પ મળતો નથી. આજે હું તમને એક એવો સરળ અને નિર્દોષ ઉપાય બતાવવા જઈ રહ્યો છું, જે ખૂબ જ સસ્તો છે, પરંતુ તેની અસર અદ્ભુત છે. તમે ફક્ત આજે જ જરૂરી સામગ્રી લઈ આવો અને આજની રાતથી આ પ્રયોગ શરૂ કરો. મને પૂરો વિશ્વાસ છે કે તમને તેના ઉત્તમ પરિણામ જરૂર જોવા મળશે. યાદ રાખજો મિત્રો, સાચી સંપત્તિ એટલે તમારી તંદુરસ્તી.
જો સ્વાસ્થ્ય સારું હોય તો જીવનની દરેક ખુશી મેળવી શકાય છે. મને આશા છે કે આ માહિતી તમારા જીવનમાં આરોગ્ય અને સકારાત્મકતા લાવશે. જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો જરૂરથી લાઇક કરો, જેથી અમને વધુ પ્રેરણા મળે અને અમે તમારા માટે આવી જ ઉપયોગી માહિતી લાવતા રહીએ. આ વિડિયો તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે WhatsApp પર શેર કરવાનું ભૂલતા નહીં, કેમ કે કદાચ આ માહિતી કોઈને ઉપયોગી સાબિત થાય અને તેનો આશીર્વાદ તમને મળે. જો તમે હજી સુધી અમારા ચેનલ સાથે જોડાયા નથી, તો તરત જ સબસ્ક્રાઇબ બટન દબાવો અને અમારી પરિવારનો ભાગ બનો. તમને કોઈ પ્રશ્ન હોય તો નીડર થઈને કમેન્ટમાં પૂછો, હું ચોક્કસ જવાબ આપીશ. ચાલો મિત્રો, હવે વિદાય લઈએ. ફરી મળશું નવા વિષય અને નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.